નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ચંડીસરની ઓઇલ મિલમાંથી રાયડા તેલની તસ્કરી કરનાર કમોડીનો શખ્સ ઝડપાયો. પોલીસની ચોરીમાં સામેલ અન્ય શખ્સોને ઝડપી પાડવા હાથ ધરી કવાયત. પાલનપુરની તીનબત્તી પ્રાથમિક શાળામાં પાલિકા પ્રમુખે ભૂલકાઓને કરાવ્યો શાળામાં પ્રવેશ. સદભાવના ગ્રુપે શાળા પ્રવેશોત્સવમાં 150 બાળકોને બૂટ મોજા સાથે શિક્ષણ કીટનું કર્યું વિતરણ. બનાસકાંઠામાં પોલીસને પડકાર ફેંકી રહ્યા છે તસ્કરો. પાલનપુરમાં ડીસામાંથી તસ્કરી. સીસીટીવી ફૂટેજમાં કેદ. તસ્કરોને પકડવા પોલીસની કવાયત. ધાનેરાના માલોત્રા ગામે જુરાપુરાના ઈસમને સળગાવી દેતા ચકચાર. પોલીસની ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી બનાવના મોત સુધી પહોંચવા હાથ ધરી સઘન તપાસ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર તાલુકાના ચંડીસર ગામની ઓઇલ મિલમાંથી 2.5 લાખના રાયડા તેલની ચોરી કરનાર કમોડી ગામના તેલચોરને ગઢ પોલીસે ઝડપી પાડ્યો છે. ચંડીસર ગામની જીઆઈડીસીમાં આવેલી વૈષ્ણોદેવી ઓઇલ મિલમાં નોકરી કરતો કમોડી ગામનો બળવંતજી ઠાકોર ગત તારીખ 3 જૂન 2014ના રોજ એક ટેન્કર ચાલક અને તેના સાગરીતો સાથે મળી ઓઇલ મિલમાંથી ₹2.50 લાખના કિંમતની 4050 કિલો રાયડા તેલની ચોરી કરી હતી. જે મામલે મિલના માલિક પ્રફુલભાઈ ઠક્કરે ગઢ પોલીસ મથકે ડીસા તાલુકાના કમોડી ગામના બળવંતજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગઢ પોલીસે ઓઇલ ચોરીના બનાવની તપાસ હાથ ધરી હતી. જેમાં ગઢ પોલીસે આ ચકચારી ઓઇલ ચોરીના મુખ્ય સૂત્રધાર બળવંતજીને ઝડપી પાડી તેને આ આરોપીને આજે રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી સાથે અન્ય આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. ધાનેરાના નેનાવા ગામે દબાણ ઝુંબેશ દરમિયાન 102 જેટલા નાના મોટા દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે. જેને લઈ દબાણદારોમાં ભારે દોડધામ મચી જવા પામી છે. નેનાવા ગામે દવાખાનાના દરવાજા આગળ જ દબાણદારોએ આજીવિકા રળવા માટે ગલ્લા તેમજ કેબિન જમાવી દેતા આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેને લઈ નામદાર કોર્ટે નેનાવાના દબાણો ખુલ્લા કરવા માટે ધાનેરા મામલતદારને આદેશ કર્યો હતો. આમ નામદાર કોર્ટે નેનાવાના દબાણો મામલે કડક રૂપ અપનાવતા ધાનેરા મામલતદારે નેનાવા ગામે 2 દિવસીય દબાણ ઝુંબેશ આરંભી હતી. જેમાં ચુસ્ત પોલીસ પહેરા વચ્ચે દવાખાનાના દરવાજા આગળ ખડકાયેલ 12 કેબિન સાથે ગામમાં નડતરૂપ 102 જેટલા કાચા પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેતા દબાણદારોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આમ તંત્રની દબાણ ઝુંબેશથી હાલ તો નેનાવા ગામ દબાણ મુક્ત ગામ બન્યું છે. ત્યારે હવે ગામમાં દબાણો ન થાય તે માટે સ્થાનિક પંચાયત તંત્રે સજાગતા દાખવવાની જરૂર છે. પાલનપુરના ત્રણબત્તી વિસ્તારમાં આવેલી કન્યા શાળામાં આજે પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયારના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હરેશભાઈ જાની, પાલિકાના ચીફ ઓફિસર ગિલવા સહિત આગેવાનો અને વાલીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળામાં નામાંકન પામેલ નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ પામનાર નાના ભૂલકાઓને આગેવાનોના વરદ હસ્તે પેન, દફતરની શિક્ષણ કીટ એનાયત કરવામાં આવી હતી. સાથે સાથે વયોવૃદ્ધો અને તેજસ્વી વિદ્યાર્થીઓને ચોપડીઓની ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ શહેરી વિસ્તારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આજે બીજા દિવસે શહેરની વિવિધ શાળાઓમાં નામાંકન પામેલ નાના ભૂલકાઓને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજનો અમારો આ પ્રોગ્રામ કન્યા કેળવણી અને બાળ પ્રવેશોત્સવ નિમિત્તે 14-15 જેમાં 29 બાળકોનું મારું સર્વે કરેલું અને તે પૈકી 29 બાળકોને અમે પ્રવેશ આપ્યો છે. આજના અમારા આ પ્રોગ્રામમાં નગરપાલિકા પ્રમુખ શ્રી હસમુખભાઈ પઢિયાર સાહેબ, હરેશભાઈ જાની સાહેબ, રોટરી ક્લબના સભ્યો, સીઆરસી કોઓર્ડિનેટર, પીઆરસી કોઓર્ડિનેટર વગેરે હાજર રહેલ અને ખૂબ સુંદર રીતે અમે આજે પ્રવેશોત્સવની ઉજવણી કરી છે. આજ રોજ શહેરી કેન્દ્રોમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે. જે સંદર્ભે પાલનપુર શહેરમાં બ્રાન્ચ શાળા નંબર 4 ફાંસિયા ટેકરા અને બ્રાન્ચ શાળા નંબર 1માં કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ સંદર્ભે શાળામાં નવા પ્રવેશ લેનાર તેમજ શાળાના કુલ 180 બાળકોને દફતર, બૂટ મોજા અને પહેલા ધોરણના અભ્યાસની કીટ સદભાવના ગ્રુપના પ્રમુખ હરેશભાઈ ચૌધરી તરફથી અર્પણ કરવામાં આવી હતી. આ અગાઉ પણ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી આ બંને શાળાની તમામ 550 બાળકોને બૂટ મોજા પણ સદભાવના ગ્રુપ તરફથી અર્પણ કરવામાં આવેલ અને આગામી સમયમાં વિદ્યાર્થી ભાઈ બહેનોને કોઈપણ પ્રકારની શક્ય એટલી મદદ માટેની તૈયારી બતાવેલ. આ પ્રસંગે દાતા તરીકે સદભાવના ગ્રુપના હોદ્દેદાર હરેશભાઈ ચૌધરી અને સાગર જાનીનું સાંસદ સભ્ય હરિભાઈ ચૌધરીએ સન્માન કરેલ. આ કાર્યક્રમમાં જિલ્લા સાંસદ સભ્ય હરિભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ પઢિયાર,
સદભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઈ ચૌધરી અને મંત્રી સાગરભાઈ જાની હાજર રહેલ. શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હતો. માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા હતા અને હાલ આનંદીબેન છે. એમનો પ્રયાસ એવો હોય છે કે વિદ્યાર્થીઓને વધારે અભ્યાસ મળે. તો એ સંદર્ભે આજે અમે યુવા ભાજપના મહામંત્રી અને સદભાવના ગ્રુપના ચેરમેન તરીકે અમે આજે બધાએ ત્યાં શાળામાં નવા જે દાખલ થતા વિદ્યાર્થીઓને એમના અભ્યાસની કીટ અને દફતરો આપ્યા અને તદુપરાંત ત્યાંથી પ્રિન્સિપલ સાહેબ એવું કીધું કે આ વિદ્યાર્થીઓને પહેરવા માટે પગમાં ચપ્પલની કે વ્યવસ્થા નથી, તો તત્કાલ એ બૂટ મોજા પણ એમને આપવા એવી ત્યાં જાહેરાત કરવામાં આવી. અને આ અગાઉ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એટલે કે આખા વિશ્વમાં એક સંદેશો જાય એ માટે 560 બહેનોને આ બંને સ્કૂલોમાં બૂટ મોજાનો કાર્યક્રમ આપવાનો કાર્યક્રમ કર્યો. ડીસાના સ્પોર્ટ્સ ક્લબ શોપિંગ સેન્ટરમાં આવેલ અંબિકા મોબાઈલ વર્લ્ડ નામની દુકાનમાં રાતના સુમારે ત્રાટકેલા અજાણ્યા તસ્કરો બ્રાન્ડેડ કંપનીના 12 લાખ રૂપિયા ઉપરાંતની કિંમતના મોબાઈલ ચોરી ગયા હતા. વેપારી મથક ડીસામાં પોલીસને પડકારરૂપ બનેલા ચોરીના બનાવની મળતી વિગતો મુજબ શહેરના સ્પોર્ટ્સ ક્લબ શોપિંગ સેન્ટરમાં ઉત્તર ગુજરાતનો મોબાઈલનો વિશાળ શોરૂમ અંબિકા મોબાઈલ વર્લ્ડ આવેલ છે, જે આખો દિવસ ગ્રાહકોથી ઉભરાતો હોય છે. ત્યારે ગત બુધવારની રાત્રે રાબેતા મુજબ સ્ટાફ શોરૂમ બંધ કરીને ઘરે ગયો હતો. તે દરમિયાન રાતના સુમારે આ શોરૂમને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને શોરૂમના તાળા તોડી અંદર પ્રવેશી તેમાં પડેલા વિવિધ બ્રાન્ડેડ કંપનીના ઊંચી કિંમતના મોબાઈલો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બાદમાં સવારે રાબેતા મુજબ શોરૂમ આવેલા સ્ટાફે સીડીનું શટર તૂટેલું જોઈ અને શોરૂમનું તાળું પણ તૂટેલું જોઈ તેના માલિક વિપુલકુમાર સુભાગચંદ મોદી રહેઠાણ પાલનપુરને આ બાબતની જાણ કરી હતી અને તેઓ દોડી આવ્યા હતા અને આ બનાવની ઉત્તર પોલીસ મથકે જાણ કરી હતી. તેથી પોલીસ પણ શોરૂમ ઉપર દોડી આવી હતી અને શોરૂમમાં તપાસ કરતા બ્રાન્ડેડ ઊંચી કિંમતના અલગ અલગ કંપનીના 12 લાખ રૂપિયા ઉપરાંતની કિંમતના મોબાઈલની ચોરી થયાની જાણ થઈ હતી. તેથી બિલોના આધારે પોલીસે ચોરીની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી ડોગ સ્ક્વોડ સહિત વિવિધ એજન્સીઓની મદદ લઈ તસ્કરોનું પગેરું મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અમારા જે રેગ્યુલર રાતે 9 વાગે ગઈકાલ રાતે 9 વાગે અમારા જે સ્ટાફના માણસ છે એ મોબાઈલ જે દુકાન વધારીને નીકળી ગયા હતા. પછી સવારના પરમાં આવ્યા ત્યારે નીચે જે સીડીનું જે લોક એ બી તૂટેલું હતું. એના પછી ઉપર અમારું જે દુકાનનું શટરના 2 લોક તૂટેલા હતા, બરાબર. અને પછી અમે દેખ્યું કે પછી અમે પોલીસને બોલાવી, પોલીસની હાજરીમાં ખોલીને દેખ્યું તો અંદર અમારો 10 થી 15 લાખ સુધીનો માલ ગુમ થયેલ છે. સીસીટીવી ફૂટેજનું અભી હાલ ચેકિંગ ચાલુ છે, એ દેખીએ પછી ખબર પડે. પોલીસ ચેક કરી રહી. વિપુલ મોદી. પાલનપુરમાં દિવસ દરમિયાન સેંકડો વાર બંધ રહેતી માનસરોવર ફાટક ઉપર ગત મોડી રાત્રે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં ફાટક ખુલવાની રાહ જોઈ ઉભેલ એક ટ્રક અચાનક પાછળના ભાગે રડતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. જ્યારે આ બનાવમાં ટ્રક પાછળ ઉભેલું એક બાઇક ટ્રક નીચે આવતા બાઇકનો ખુરદો ભૂલી જવા પામ્યો હતો. જોકે આ બનાવમાં બાઇકના ચાલકે સમય સૂચકતા વાપરી બાઇક ઉપરથી કૂદકો મારતા તેનો બચાવ થયો હતો. પાલનપુર તાલુકાના ઢીલાણા ગામના દિનેશભાઈ મેવાડા ગત સાંજે માનસરોવર ફાટક ઉપર બાઇક લઈને પસાર થતા હતા. તે સમયે ફાટક બંધ હોય તેઓ આગળ ઉભેલી ટ્રક પાછળ બાઇક ઉભું રાખ્યું હતું. તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ટ્રક અચાનક પાછળ ચાલવા લાગતા બાઇક ટ્રક નીચે આવી ગયું હતું. તેમાં ટ્રકે પાછળથી એક અલ્ટ્રો ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જોકે આ વિચિત્ર અકસ્માતમાં 2 વાહનોને તો ઓછા વત્તોનું નુકસાન થયું હતું, જ્યારે વાહન ચાલકોનો સદનસીબે બચાવ થયો હતો. તાલુકા મથક શિહોરી ખાતે આવેલી માર્ગ મકાન વિભાગની કચેરીમાં ઉભેલું તોતિંગ વૃક્ષ આજે બપોરે અચાનક જમીનદોસ્ત બનતા ભારે દોડધામ મચી જવા પામી હતી. શિહોરીની માર્ગ મકાન કચેરીના પ્રાંગણમાં ઉભેલું વર્ષો જૂનું પીપળાનું તોતિંગ વૃક્ષ છેલ્લા કેટલાય સમયથી પડવાના વાંકે ઉભું હતું. જોકે આ વૃક્ષને દૂર કરવાની કોઈએ તસ્દી ન લેતા આજે બપોરના સમયે આ વૃક્ષ અચાનક તૂટી પડ્યું હતું, જેને લઈ કચેરી પરિસરમાં ભારે ભાગમભાગ મચી ગઈ હતી. જોકે આ વૃક્ષ ધરાશાયી થવાના બનાવમાં સદનસીબે જાનહાનિ ટળી હતી, જેને લઈ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામે એક ઝૂંપડાને આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે ગ્રામજનોએ સમય સૂચકતા વાપરી આગને પાણીથી ઓલવી નાખી હતી. વધુ વિગતોમાં મોટી ભાખર ગામે ગઈકાલે બપોરના સમયે ગામમાંથી એક વરઘોડામાં ફટાકડા ફોડતા તેનો તણખો નજીકમાં આવેલ ઝૂંપડા પર પડતા જ આગ પકડી લેતા ઝૂંપડું થોડીવારમાં જ બળી ગયું હતું. જોકે તે વખતે ઝૂંપડામાં રહેતા સાકરબેન મેઘાભાઈ પરમાર કામથી ઘરની બહાર ગયા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ઝૂંપડાની આગ બાજુમાં આવેલા એક ઘર સુધી પહોંચી જતા આગને ઓલવવા ગ્રામજનોએ તાબડતોડ પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ ડીસાથી નગરપાલિકાનું ફાયર ફાઈટર પણ આવી પહોંચ્યું હતું. ઘટનાની જાણ દાંતીવાડા પીએસઆઈ એનજી સોલંકીને થતા પ્રકાશભાઈ ચૌધરી સાથે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ધાનેરા તાલુકાના માલોત્રા ગામની સીમમાંથી આજે વહેલી પરોઢે એક વ્યક્તિની બળેલી હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી છે. જો કે પોલીસ તપાસમાં મૃતક ઝુરાપુરા ગામનો હોવાનું માલુમ પડતા પોલીસે મોતનું કારણ શોધવા ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. ધાનેરાથી 10 કિલોમીટરના અંતરે આવેલા માલોત્રા ગામની સીમમાં આજે વહેલી સવારે એક બાળી નાખેલી લાશ જોવા મળતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ધાનેરા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં બળેલી લાશની ઓળખવિધિ હાથ ધરી હતી. જેમાં લાશની બાજુમાંથી મળી આવેલ આધાર પુરાવા જોતા મૃતક જોરાપુરા દાખા ગામનો શંકરભાઈ ઉકાભાઈ પટેલ હોવાનું જણાતા આ બનાવ અંગે તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. જેને લઈ ઘટના સ્થળે આવી પહોંચેલા મૃતકના પુત્રે પોતાના પિતાની લાશની ઓળખ બતાવી હતી. જે મૃતક છે એ મારા સગા ભાઈ છે. એ અવારનવાર માલોત્રા ગામની અંદર લગભગ છેલ્લા 4 મહિનાથી અહીંયા અવર જવર કરે છે અને એમને સગાઈ બાબતમાં મર્ડર થયું એવું લાગે છે. એમને 2 લાખ રૂપિયા પણ આ માલોત્રા ગામની કોઈક વ્યક્તિ છે એને આપેલા છે અને એને કેરોસીન છાંટીને બાળી નાખવામાં આવ્યું, પુરાવા ન મળે એના માટે. અમને કાલે 4 વાગે જેવી જાણ થઈ એટલે અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી અને આગળની કાર્યવાહી કરવા એમને અપીલ કરી છે. આ શંકરભાઈ જોરાપુરાના વતની હતા. સગાઈ બાબતમાં માલોત્રા ગામમાં અવારનવાર 4 મહિનાથી અવારનવાર કરતા હતા. એમને કોઈ અણબનાવ બનતા માલોત્રા ગામના વતની કોઈ બી વગર નામજોગ વગર એમને કેરોસીન છોટી અને સળગાવી દેવામાં આવી, હત્યા કરી. શું તમને શું લાગે લાશ જોઈને? લાશ જોઈને નાશ કરવા માટે પુરાવાનો નાશ કરવા માટે એમને હત્યા કરીને સળગાવી દેવામાં આવી કેરોસીન છોટી. જો કે પોલીસની તપાસમાં મૃતક ઉપર કેરોસીન કે પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવ્યો હોવાનું માલુમ પડતા પોલીસે બનાવના મૂળ સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. તેમજ મૃતકનું પોસ્ટમોર્ટમ તબીબી પેનલથી કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ માલોત્રા ગામની સીમ છે, રેલ નદીનો ભાટા વિસ્તાર છે. ત્યાં એક લાશ મળી અને પછી લાશ પોલીસે તપાસ કરી ડાયરી એક મળી અર્ધ બળેલી. એના પરથી ખ્યાલ આવ્યો કે આ શંકરભાઈ પટેલની છે. બાજુમાં 20 કિલોમીટર દૂર જોરાપુરા ગામ છે ત્યાંની. આ ગામમાં મોસાળ થાય દીકરાની સગાઈના સંદર્ભમાં છેલ્લા 4 મહિનાથી અવર જવર હતી. લાશ લગભગ અડધી બળેલી છે. જે કોઈ આરોપી છે એને સંદર્ભમાં કોઈ કેરોસીન કે ડીઝલ જેવું નાખી દિવાસની ચાબી લાશ સળગાવી દીધેલી છે. ઈરાદો કદાચ એવો હોઈ શકે કે લાશ ઓળખાય નહીં. અને હાલમાં એના જે મરનારના દીકરા જગદીશભાઈની આ કામે ફરિયાદ લેવામાં આવેલી છે. મર્ડર દાખલ કરેલી, ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ છે, એફએસએલની મદદ લેવાઈ છે, પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી ચાલુ છે. અને અમારું એવું માનવું છે કે શક્ય છે પકડવા માટેની જે અમારી કાર્યવાહી છે એમાં કદાચ અમે સફળ થઈશું. આમ જોરાપુરા ધાખાના 40 વર્ષીય ઈસમની સળગાવેલી હાલતમાં લાશ તેના મોસાળ તેમજ સાસરી ગામની સીમમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ભારે સનસની મચી જવા પામી છે. ત્યારે આ ઈસમની ક્રૂર હત્યા કોણે કરી છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર.
ચંડીસરની ઓઇલ મિલમાંથી રાયડા તેલની તસ્કરી કરનાર કમોડીનો શખ્સ ઝડપાયો. પોલીસની ચોરીમાં સામેલ અન્ય શખ્સોને ઝડપી પાડવા હાથ ધરી કવાયત. પાલનપુરની તીનબત્તી પ્રાથમિક શાળામાં પાલિકા પ્રમુખે ભૂલકાઓને કરાવ્યો શાળામાં પ્રવેશ. સદભાવના ગ્રુપે શાળા પ્રવેશોત્સવમાં 150 બાળકોને બૂટ મોજા સાથે શિક્ષણ કીટનું કર્યું વિતરણ. બનાસકાંઠામાં પોલીસને પડકાર ફેંકી રહ્યા છે તસ્કરો. પાલનપુરમાં ડીસામાંથી તસ્કરી. સીસીટીવી ફૂટેજમાં કેદ તસ્કરોને પકડવા પોલીસની કવાયત. ધાનેરાના માલોત્રા ગામે જુરાપુરાના ઈસમને સળગાવી દેતા ચકચાર. પોલીસની ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી બનાવના મૂળ સુધી પહોંચવા હાથ ધરી સઘન તપાસ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.